કોંગ્રેસની કિસાન આક્રોશ રેલી આજથી શરૂ 11 જિલ્લામાં આ રેલી ફરશે। ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જવાથી કંટાળેલા જગતના તાતની પીડાને વાચા આપવા માટે કોંગ્રેસે આજે 6 નવેમ્બર ગીર સોમનાથના વેરાવળ સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ કર્યો છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં શરૂ થયેલી આ યાત્રા સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ખેતરે ખેતરે જઈ ખેડૂતોની વેદના સાંભળશે અને 13મીએ દ્વારકામાં એનું સમાપન થશે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। યાત્રાના પ્રારંભમાં વેરાવળમાં સભા સંબોધન બાદ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતાઓએ સોમનાથ મહાદેવ મંદિરે શીશ ઝુકાવ્યા હતા અને મંદિર પરિસરમાં જય જવાન જય કિસાન તથા હર હર મહાદેવના નારા લગાવ્યા હતા। ખેડૂતોનું દેવું માફ નહીં તો ભાજપ સાફ। વેરાવળ ખાતે યોજાયેલી જાહેર સભામાં કોંગ્રેસના નેતાઓએ આક્રમક સંબોધન કર્યું હતું। અમિત ચાવડાએ સ્પષ્ટ કર્યું કે આ જન આક્રોશ યાત્રા કોઈ ચૂંટણી કે મત લેવા માટે નહીં, પરંતુ જગતનો તાત જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તેના આક્રોશને વાચા આપવા અને તેના હક અધિકારની લડાઈ લડવા માટે શરૂ કરાઈ છે। તેમણે ઉદ્યોગપતિઓના માફ થતા દેવા સામે ખેડૂતોનું દેવું માફ ન કરવા બદલ સરકારને ઘેરી હતી અને સંકલ્પ કર્યો કે જ્યાં સુધી ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ શાંતિથી જમશે નહીં। સભામાં મુખ્ય નારો ગુંજતો હતો કે કુદરત રૂઠી, સરકાર જૂઠી અને ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ નહીં તો ભાજપ સાફ। હવે કમળ ગંધાય છે, લાલજી દેસાઈએ બળાપો કાઢ્યો અને કહ્યું। આ સભામાં સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈએ આક્રમક ઉદ્બોધન કરતા કહ્યું કે આ કમળ કાદવમાં ખીલે પણ હવે કાદવ નકરો ગંધાય છે। તેમણે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં દેવા માફીનો દાખલો આપીને કહ્યું કે બોલેલું પાડે એને નેતા કહેવાય। લલિત કગથરાએ ભાજપના 165 ધારાસભ્યને મોદી શાહના પ્યાદા ગણાવ્યા। લલિત કગથરાએ ખેડૂતોને જ્ઞાતિ જાતિના રાજકારણથી ઉપર ઉઠીને ખેડૂત તરીકે રહેવા હાકલ કરી અને ભાજપના 165 ધારાસભ્યને મોદી શાહના પ્યાદા ગણાવ્યા। જ્યારે જિલ્લા પ્રમુખ પુંજા વંશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભૂતકાળના ભાષણો સંભળાવી વર્તમાન પરિસ્થિતિ સાથેના વિરોધાભાસને ઉજાગર કર્યો હતો। આ યાત્રા દ્વારા કોંગ્રેસે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફી, પાક યોજના અને ખોટી જમીન માપણી રદ કરવા જેવી મુખ્ય માંગણીઓ કરી છે। પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોને મુક્ત કરવા મદદની ગુહાર। ખેડૂતોના પ્રશ્નોની સાથે વેરાવળની જાહેર સભા બાદ સોમનાથ માછીમાર સમુદાયની બહેનોએ પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોને મુક્ત કરાવવા મદદની દોહાર કરી હતી। અમિત ચાવડાએ તેમને આશ્વાસન આપીને આ ગંભીર મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રીને સત્તાવાર રજૂઆત કરવાની ખાતરી આપી હતી। ખેડૂત આક્રોશ યાત્રામાં માછીમારોનો મુદ્દો ગુંજ્યો। પાકિસ્તાન જેલમાં કેદ માછીમારોને મુક્ત કરાવવા અમિત ચાવડાને રજૂઆત કરાઈ છે। ખેડૂત આક્રોશ યાત્રાના પ્રારંભ પ્રસંગે ગીર સોમનાથના વેરાવળ ખાતે કોંગ્રેસ દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ખેડૂતોની સાથે સાથે માછીમાર સમુદાયનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો। સભા દરમિયાન માછીમાર સમુદાયની બહેનો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સમક્ષ રજૂઆત કરવા પહોંચી હતી। તેમની રજૂઆતનો મુખ્ય વિષય પાકિસ્તાનની જેલમાં ઘણા લાંબા સમયથી કેદ ભારતીય માછીમારોને મુક્ત કરાવવા માટે મદદ કરવાની બુહાર હતી। અમિત ચાવડાએ માછીમાર બહેનો સાથે સંવેદનશીલતા સાથે સંવાદ કર્યો હતો અને તેમને ખાતરી આપી હતી કે કોંગ્રેસ પક્ષ આ ગંભીર મુદ્દાને ઉઠાવશે। તેમણે જાહેરાત કરી કે તેઓ પાકિસ્તાન જેલમાં બંદીવાન માછીમારોને મુક્ત કરાવવાના સંદર્ભમાં ગુજરાતના મુખ્યમંત્રીને સત્તાવાર રજૂઆત કરશે। ખેડૂત આક્રોશ યાત્રા સોમનાથ પહોંચી મહાદેવને શીશ ઝુકાવી। યાત્રાનો શુભારંભ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના અન્ય કોંગી નેતાઓ સોમનાથ મંદિર ખાતે મહાદેવને શીશ ઝુકાવ્યા પહોંચ્યા હતા। સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ મંદિર પરિસરમાં અમિત ચાવડા સહિતના નેતાઓએ શક્તિ પ્રદર્શન કરતા જય જવાન જય કિસાન અને હર હર મહાદેવના નારા લગાવ્યા હતા। મહાદેવના આશીર્વાદ લઈને આ યાત્રા ગીર સોમનાથથી સૌરાષ્ટ્રના 11 જિલ્લાના પ્રવાસ માટે આગળ વધી છે। ખેડૂત આક્રોશ યાત્રાના પ્રારંભ પ્રસંગે કોંગ્રેસના નેતા લલિત કગથરાએ પોતાના ઉદ્બોધનમાં
ખેડૂતોને રાજકીય પરિસ્થિતિ પર સીધો અને આકરો સંદેશ આપ્યો હતો। તેમણે ખેડૂતોને જ્ઞાતિ જાતિના રાજકારણથી ઉપર ઉઠીને એક થવા માટે હાકલ કરી અને ભાજપ સરકારના ધારાસભ્યો પર સીધો પ્રહાર કર્યો। ખેડૂત એકતા અને જ્ઞાતિવાદ પર પ્રહાર। લલિત કગથરાએ ખેડૂતોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તમે ખેડૂત મટી જાઓ છો। ખેડૂતો ખેડૂત તરીકે રહે તો કોઈના બાપની તાકાત નથી કે તમારો વાળ કોઈ વાકો કરી શકે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ખેડૂતો જ્યારે ચૂંટણી સમયે જ્ઞાતિ જાતિમાં વહેંચાઈ જાય છે ત્યારે જ આ પ્રકારની કપરી સ્થિતિનું નિર્માણ થાય છે। તેમણે ખેડૂતોને પોતાની ઓળખ ખેડૂત તરીકે જાળવી રાખવા માટે અપીલ કરી છે। ભાજપના ધારાસભ્યો પર આકરા શબ્દો। કગથરાએ ભાજપના શાસન પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપના 165 ધારાસભ્યો મોદી અને અમિત શાહના પ્યાદા અને કહિયાગરા પટ્ટાવાળા જેવા છે। સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈએ કહ્યું આ કમળ કાદવમાં ખીલે પણ હવે કાદવ નકરો ગંધાય છે। આક્રોશ યાત્રા જ્યારે સોમનાથથી લઈ દ્વારકા સુધીના 11 જિલ્લામાં પહોંચશે ત્યારે પહેલી માંગણી એ જ છે કે ખેડૂતનું દેવું સંપૂર્ણ માફ, નહીં તો ભાજપ સાફ। આ કમળ કાદવમાં ખીલે પણ હવે કાદવ નકરો ગંધાય છે અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે કાદવ આપણા ભાગમાં આવે છે અને કમળની ઉપર જે લક્ષ્મી વહે એ મારા દીકરા ભાજપિયાઓ લઈ જાય છે। અમિત ચાવડાએ કહ્યું કે આ યાત્રા કદાચ દરેક ગામમાં ન જઈ શકે પણ આપણે આપણા ગામમાં આ પ્રશ્નોને બુલંદ કરીશું। આ યાત્રા 13 તારીખે પૂરી કરીને જપવાના નથી। જ્યાં સુધી ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ નહીં થાય ત્યાં સુધી શાંતિથી જપવાના નથી। જો દેવું માફ ન થયું તો ભાજપ સરકારને સાફ કરી દઈશું। ખેડૂતોના ખેતરે જઈશું, બધાની તકલીફો સાંભળીશું અને સડકથી લઈ સંસદ સુધી તેમનો અવાજ બનીશું। 2 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરી શકો તો ખેડૂતનું દેવું કેમ માફ ન કરી શકો? કોઈ વસ્તુ ખરીદવા પર જેટલું જીએસટી ઉદ્યોગપતિઓને લાગે છે એટલું જ આ સામાન્ય ખેડૂતોને પણ લાગે છે। લાલજી દેસાઈ સેવાદળ પ્રમુખે કહ્યું કે જ્યાં કોંગ્રેસનું શાસન છે ત્યાં ખેડૂતોનું દેવું માફ કર્યું। બોલેલું પાડે તેને નેતા કહેવાય। સેવાદળ પ્રમુખ લાલજી દેસાઈએ વધુમાં કહ્યું કે તમે રજડતા મૂકી દીધા અને તમે અહીં ગુજરાતના ખેડૂતનું ભલું કરવા આવ્યા છો। જ્યાં શાસન છે ત્યાં પહેલા કરો, જાઓ કર્ણાટક, જાઓ તેલંગાણા, જાઓ હિમાચલ। જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ખેડૂતોનું દેવું માફ કર્યું છે। રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી તો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના દેવા માફ કર્યા છે। બોલેલું પાડે એને નેતા કહેવાય। આવા નેતાના નેતૃત્વમાં સમગ્ર ભારતમાં જ્યારે આપણે લડી રહ્યા છીએ ત્યારે આપ સૌને વિનંતી કે આ યાત્રામાં આવો અને ખેડૂતોને અવાજ બનો। આ કોંગ્રેસી નેતાઓ કહી રહ્યા છે। કોંગ્રેસની યાત્રામાં આક્રોશનો નારો, કુદરત રૂઠી, સરકાર જૂઠી। ખેડૂત આક્રોશ યાત્રાના પ્રારંભ પ્રસંગે યોજાયેલી જનસભામાં ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોએ ભારે આક્રોશ સાથે નારા લગાવ્યા હતા। કમોસમી વરસાદ અને સરકાર તરફથી અપેક્ષિત સહાય ન મળવાને કારણે રોષે ભરાયેલા ખેડૂતોએ કુદરત રૂઠી, સરકાર જૂઠી, ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ, નહીં તો ભાજપ સાફના બુલંદ નારા લગાવ્યા હતા। આ નારા દ્વારા કોંગ્રેસે કુદરતી આફતની સાથે સરકારની નીતિઓ પર પણ પ્રહાર કર્યો હતો અને ખેડૂતોનું દેવું માફ કરવાની મુખ્ય માંગણીને આક્રમક રીતે રજૂ કરી હતી। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે આ લડાઈ, આ જનાક્રોશ યાત્રા કોઈ ભાષણ કરવા માટે નહીં, અત્યારે કોઈ ચૂંટણી પણ નથી એટલે મત લેવા માટે પણ નહીં, અત્યારે કોઈ સરકાર પણ બદલાવવાની નથી એટલે સરકાર બદલવા માટે પણ નહીં, પણ આ ગુજરાતના ખેડૂતો જે જગતનો તાત છે એ જ્યારે મુશ્કેલીમાં હોય, એની જે તકલીફ છે, પીડા છે, જે આક્રોશ છે એને વાચા આપવા માટે, એના હક અધિકારની લડાઈ લડવા માટે અને એ ખેતરમાંથી બોલી ના શકે એની વાત સરકાર સુધી પહોંચે નહીં તો એનો અવાજ બનવા માટે કોંગ્રેસે આ જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી છે। નરેન્દ્ર મોદીના ભૂતકાળના ભાષણો સંભળાવી પૂંજાવંશે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા। ખેડૂત આક્રોશ યાત્રાના પ્રારંભે યોજાયેલી જનસભામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પૂંજાવંશે પોતાના પ્રાસંગિક ઉદ્બોધન દરમિયાન ભારતીય જનતા પાર્ટી અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે હાજર જનમેદનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભૂતકાળમાં આપેલી જાહેર સભાઓના ભાષણો સંભળાવ્યા હતા। આ માધ્યમથી પૂંજાવંશે ભૂતકાળમાં કરેલા વચનો અને વર્તમાન પરિસ્થિતિ વચ્ચેના વિરોધાભાસને ઉજાગર કરીને ખેડૂતોના પ્રશ્નો અને સરકારની
સરકારની નીતિઓ પર આક્રોશ વ્યક્ત કર્યો હતો। ખેડૂત આક્રોશ યાત્રાના પ્રારંભે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક મંચ પર ખેડૂત આક્રોશ યાત્રાના પ્રારંભ પ્રસંગે ગીર સોમનાથ ખાતે યોજાયેલી જનસભામાં પ્રદેશ કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ, પદાધિકારીઓ અને ખેડૂત આગેવાનોએ ઉપસ્થિત રહીને ખેડૂતોના પ્રશ્નોને બુલંદ અવાજ આપ્યો હતો। યાત્રાનું નેતૃત્વ કરી રહેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની સાથે સાથે લાલજી દેસાઈ, લલિત કાગથરા, લલિત વસોયા, વિમલ ચુડાસમા, માજી ધારાસભ્ય ચંદ્રિકાબેન ચુડાસમા અને નુસરત પંજા જેવા અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા। આ ઉપરાંત ખેડૂત નેતા પાલ આંબલિયા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પુંજા વંશ સહિતના સ્થાનિક આગેવાનોએ પણ હાજરી આપી હતી, જેનાથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ પાર્ટી કમોસમી વરસાદથી પીડિત સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નોને ગંભીરતાથી લઈ રહી છે અને આ મુદ્દે સરકારને ઘેરવા માટે એકતા બતાવી છે। યાત્રાના પ્રારંભ અને માર્ગની જો વાત કરવામાં આવે તો આ યાત્રાનો પ્રારંભ આજે ગીર સોમનાથના સોમનાથ મંદિરમાં દર્શન કરીને થયો છે। આગેવાનીની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં આ યાત્રા નીકળી છે। માર્ગ અને સમાપનની વાત કરીએ તો સૌરાષ્ટ્રના 10 જિલ્લાને બદલે હવે કુલ 11 જિલ્લામાં આ યાત્રા ફરશે। યાત્રા ગીર સોમનાથથી થઈ જુનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને પોરબંદરના જિલ્લાઓમાં ફરશે અને અંતે દ્વારકામાં તેનું સમાપન થશે। ખેતર સુધી જશે અને કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસની આ ખેડૂત આક્રોશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને થયેલા પાક નુકસાન અને તેમની વેદના અને સમસ્યાઓ જાણવાનો છે। આ યાત્રા દરમિયાન કોંગ્રેસના નેતાઓ ખેડૂતોના ખેતર સુધી જઈને તેમની તકલીફો સાંભળશે અને સંવાદ કરશે। સ્થાનિક સ્તરે મોટી સભાઓનું આયોજન કરી ખેડૂતોના પ્રશ્નો ઉઠાવશે। આ યાત્રામાં ટ્રેક્ટરો સાથે મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાશે, જેના માટે સ્થાનિક નેતાઓને જવાબદારી સોંપાઈ છે। સૌરાષ્ટ્રમાં પકડ મજબૂત કરવાની રણનીતિ છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીએ ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવા માટે સક્રિયતા વધારી છે, ત્યારે કોંગ્રેસ પણ હવે સૌરાષ્ટ્રમાં પોતાની રાજકીય પકડ મજબૂત કરવા માટે આ યાત્રા યોજી છે। કોંગ્રેસે થોડા સમય પહેલા સ્થાનિક સ્વરાજ ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ પણ સૌરાષ્ટ્રથી જ કર્યા હતા। આ યાત્રાને સફળ બનાવવા માટે પ્રદેશના નેતાઓને પણ મેદાને ઉતારવામાં આવ્યા છે, જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, પૂર્વ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ, સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓ એક જિલ્લાની જવાબદારી સંભાળશે। કોંગ્રેસની ખેડૂતલક્ષી માંગણીઓની જો વાત કરવામાં આવે તો ખેડૂત આક્રોશ યાત્રા થકી કોંગ્રેસની ખેડૂતલક્ષી માંગણીઓની જો વાત કરવામાં આવે તો ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે, કુદરતી આફતોના કારણે થતા નુકસાન માટે પાક યોજના શરૂ કરવામાં આવે, ખાતર અને બિયારણની કાળાબજારી અને તંગી ઊભી ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે, ખેડૂતોની ખોટી જમીન માપણી રદ કરવામાં આવે। આ યાત્રાના માધ્યમથી કોંગ્રેસ કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન માટે સરકાર તાત્કાલિક સહાય પેકેજ જાહેર કરે તેવી માંગણીને બુલંદ બનાવશે। આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ।